કેયુરભાઈ અમારા કેયુરભાઈ દહીં મંગાવ્યું બરોબર છે. ગોંડલના ફેમસ ગાંઠિયાની ચીપ શ્રી હોટલ હાઈવે ઉપર આવે. આપણે નાસ્તો આવે એટલે આપણે નાસ્તો ચાલુ કરીશું. ઓકે કેયુરભાઈ ડન કરો. માર્કેટિંગ તો નાસ્તો આવી ગયો છે. ગાંઠિયા, ચટણી, સંભારો, ચિપ્સ, સોસ, પાણીની બોટલ ખાલી છે. ખાલી છે. ભાઈબંધ દોસ્તાર મિત્ર સૌ કરાઈને બેઠા છીએ આપણે બધા. બેઠા છે. પ્રિન્સભાઈની ગાડીમાં આવ્યા છીએ. હોટલ શ્રી હોટલના ઓનર અભિભાઈ નીરજના ઓનર. ઉપર અમે કહી જાય તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ જુનાગઢ ની અંદર. અરે યાર બે કપલ જાય છે. ફૂલ ટ્રાફિક છે અત્યારે. શું કે કેયુરભાઈ ટ્રાફિક બહુ ગાજો ટ્રાફિક છે. બધા દૂર દૂરથી ભક્તો આવ્યા છે. બધા મહાદેવના સાનિધ્યમાં દર્શન કરવા માટે ને મેળાનો લાવો લેવા માટે. અને આપણે સાથે સાથે ચાલ્યા જાય છીએ મહાદેવનું નામ લેતા લેતા. અને બસ જો હવે પહોંચીશું ટૂંક સમયમાં આપણે. તો ચલાતું નથી કોઈનાથી. ગાંઠિયા પચી ગયા પણ ચલાતું નથી કોઈનાથી. તો રિક્ષામાં બેસી ગયા છીએ. તો રાતના વાગ્યા છે 1. આના પછી વાગશે 2 પછી થઈ જશે. બધા દોડીને જઈ રહ્યા છે. એ લોકો સરકારી ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. ચપ્પલ ભેગો કોણ દોડે? कहाँ से आ जाते हैं? કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી મારા બાપલા. ઠંડુ પાણી પીતા જાઓ, ગૌદાન કરતા જાઓ. ગૌદાન મહાદાન છે મારો બાપ. 1 રૂપિયો માગીએ સબાને બીમાર ગાયો માટે મારા બાપલા, એમની નિરણ માટે, એમની દવા માટે, નિરાધાર ગાયો માટે મારા બાપલા અમે માગીએ છીએ. 1 રૂપિયો આપતા જાઓ. ગૌદાન અશોકનો શિલાલેખ. ન્યુ એડેડ. આ કઈક નવીન પ્રકારનું વાહન હે. આગળથી બસ ને પાછળથી ટોઈંગ વે. કેયુરભાઈ
આ બધા જોઈ શકો છો તમે. દાદા ભાગે માણસો જે આવે એ લોકો બધા ફોટા પાડવા વિડીયો રેકોર્ડિંગ કરવા આવે છે. ભક્તિભાવથી દર્શન કરવા નથી આવતા, એને પ્રદર્શન કહેવાય. દર્શન કરતા આવે જાજો આ સમયમાં માણસો પ્રદર્શન કરવા આવે. મેળાનો આનંદ માણીને પાછા જઈ રહ્યા છીએ બધા. 11 વાગી રહ્યા છે, 4:20. હવે રાજકોટ તરફ પ્રયાણ કરશું. ગાડી અમારી પાર્કિંગમાં છે.